બોલિવૂડના અભિનેતા શાહરૂખ ખાનની રઈસ ફિલ્મ આજે ભુજ સહિત દેશભરમાં રિલીઝ થઈ રહી છે, ત્યારે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભુજ ખાતે એક રેલી કાઢીને જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી। આજે આ પ્રદર્શન વખતે વિશ્વ હિન્દુ પરિષદના યુવાનો ઉપરાંત બજરંગ દળ અને વિવિધ હિન્દુ સંગઠનો ઉપસ્થિત રહ્યા હતા। આ ફિલ્મમાં પાકિસ્તાની ફિલ્મ અભિનેત્રીએ અભિનય કર્યો છે, જેના વિરોધમાં આજે હિન્દુ સમુદાય દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। આજે વિશ્વ હિન્દુ પરિષદના શશિકાંતભાઈ પટેલ, બળવંતસિંહ વાઘેલાની આગેવાનીમાં વિવિધ સંગઠનોના યુવાનો આ રેલીમાં જોડાયા હતા। ભુજના 2 થિયેટરોમાં રઈસનો પ્રથમ શો રદ કરવામાં આવ્યો હતો। વિશ્વ હિન્દુ પરિષદ સમગ્ર દેશની અંદર શાહરૂખ ખાનનું જે પિક્ચર છે, જે ફિલ્મ છે રઈસ, એ આજે 25 જાન્યુઆરીના રજૂ થવાની છે। તો ગુજરાતની સાથે કચ્છ જિલ્લામાં પણ આ રઈસ પિક્ચર પ્રદર્શિત ન થાય એના માટે આજે વિશ્વ હિન્દુ પરિષદના અને બજરંગ દળના યુવા કાર્યકર્તાઓ કચ્છના કલેક્ટર સાહેબ, કચ્છના જિલ્લા પોલીસ વડા સાહેબ, આ બંને અધિકારીઓને આવેદનપત્ર આપી અને એમને વિનંતી કરી છે કે જે પાકિસ્તાન આપણા દેશના જવાનો જે સરહદ ઉપર સુરક્ષા કરી રહ્યા છે, રોજબરોજ આ નાપાક દ્વારા આપણા જવાનોને બેરહમ રીતે ગદ્દારીપૂર્વક જે મારી નાખવાનો પ્રયત્ન કરે છે અને આપણા અનેક જવાનો આજે સરહદ ઉપર શહીદી વહોરી રહ્યા છે। દેશની આંતરિક વ્યવસ્થામાં પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISI દ્વારા પણ અનેક પ્રકારના ષડયંત્રો ઊભા કરવામાં આવે છે, જેવા કે જાલી નોટ, કૌભાંડો, લવ જેહાદના પ્રકરણો, ગૌહત્યાઓ, આવા અનેક જે દેશની અંદર આંતરિક સમસ્યાઓ ISI દ્વારા જે ઊભી કરવામાં આવે છે। નાપાકના જ્યારે આટલી બેરહેમ ખુલ્લેઆમ આપણા દેશ વિરુદ્ધ જ્યારે કૃત્ય કરી રહ્યું છે પાકિસ્તાન, ત્યારે વિશ્વ હિન્દુ પરિષદનો ભારતના દેશભક્ત જનતાને એક મેસેજ આપવાનો અમારો આ કાર્યક્રમ છે કે જો ભારતની જનતામાં જરાક પણ દેશનું જો સ્વાભિમાન હોય, રાષ્ટ્ર પ્રત્યેની જો તમારે ચિંતા હોય, તો દેશભક્ત લોકોએ, ખાસ કરીને યુવાનોએ આ પિક્ચરનો બહિષ્કાર કરવો જોઈએ।